અમદાવાદ મહાનગરપાલિકા હોય કે નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રશાસનના કારણે નાગરિકોને હાલાકીમાં આ વર્ષે પણ કોઈ ઘટાડો નથી। જે દ્રશ્યો એબીપી અસ્મિતા આપને બતાવવા જઈ રહ્યું છે તે છે ગુરુદ્વારા તરફ જવાના અંડરપાસના, અને અહીંયા આગળ પરિસ્થિતિ જુઓ કયા પ્રકારની છે। જે દર વર્ષેની સ્થિતિ છે તે આ વર્ષે પણ યથાવત રહેલી જોવા મળી છે। વાહનો છે તે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। એક રિક્ષા ચાલક કે પાણીમાં રિક્ષા બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે, અને તેની રિક્ષા છે તે અત્યારે અહીંયા આગળ બંધ પડી ગયેલી સ્થિતિમાં જોવા મળી રહી છે। ગત વર્ષોમાં જે સ્થળો પર પાણી ભરાયા હતા ત્યાં આગળ કોઈ કામગીરી કરાઈ નથી। બસ અહીંયા આગળથી પસાર થઈ રહી છે, તે કેટલા પાણીમાંથી પસાર થઈ રહી છે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। અમદાવાદમાં લગભગ છેલ્લી 45 મિનિટથી વરસાદ બંધ છે, પણ આ પાણી જુઓ અહીંયા આગળ, આ પાણી હજી સુધી ઓસર્યા નથી। તેના જ કારણે અમદાવાદ મહાનગરપાલિકાની દર વર્ષની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે વિવાદોમાં રહેતી હોય છે, જે આ વર્ષે પણ વિવાદોમાં રહે તે પ્રકારની પરિસ્થિતિ છે। પ્રશાસનની નિષ્ક્રિય કામગીરી અથવા માત્ર કરવા પૂરતી થતી કામગીરીના કારણે શહેરના અલગ અલગ વિસ્તારો અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે, અને હજી પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદનું જોર વધ્યું તો શહેરના નાગરિકો છે તેમને હાલાકી વધી શકે છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।